જી બધા દિલથી પુકારીશું રાજ-શ્યામાજી. આપણે બધા ચાહીએ ને કે આપણું દિલ રાજ-શ્યામાજી સાથે જોડાઈ જાય, તો આપણા દિલથી પુકારીશું શ્રી રાજ-શ્યામાજી. અચ્છા, આજે વિષય જ છે 25 પક્ષનો, હે ને? 28મો કલયુગના 28મો વાર્ષિક મહોત્સવ. અને બે આપણને રાજ્ય સાથે જોડે. નહીં તો કોઈ કલયુગ આજ દિન સુધી રાજ્ય સાથે જોડી શક્યો, હે ને? એવો ધન આ કલયુગ અને ધન આપણો 28મો વાર્ષિક મહોત્સવ. સુંદર સાજી, હે ને? આખા સંસારની અંદર કોઈ આંગળીના ટેરવે ગણી શકાય એટલા મંદિરો, એટલા સ્થાન હશે કે જ્યાંથી 365 દિવસ બેઠક ચાલતી હશે. આપણે રાજ્યનું નથી માનતા ત્યાર તો દુઃખી થઈએ છીએ ને. ધનીએ કહ્યું કે ભાઈ બેઠક ન કીજીઓ, બંધ ન ચર્ચા સુનજો. આપણને બધાને ખબર છે, જેટલા બી આજુબાજુના ગામના સુંદર સાથની જવાબદારી છે કે મારા ગામની અંદર રોજ 1 કલાક ધનીની બેઠક ચાલવી જોઈએ. અગર ન ચાલતી તો મેં ક્યાંક ને ક્યાંક રાજ્યની દોષી ગુનેગાર છું. અને મેન મારા ગામના સુંદર સાથ દુઃખી છીએ એનું કારણ એ જ છે કે ન તો બેઠક ચાલતી, હે ને, ન ચર્ચા ચાલતી. સુંદર સાજી, ત્યાર તો માયા હાવી થઈ જાય છે, હે ને? તો આવો એવી સુંદર 25 પક્ષ છે, તો 25 પક્ષોની ચોપાઈથી જ આપણે ચાલુ કરીશું. આપણે બધા સાથે 25 પક્ષની ચોપાઈ બોલીશું. ધામ તલાબ કુંજ બન સોહે, માનિક ને હેરે બન કી જો હે. પશ્ચિમ ચોઘન બડો વન કહીએ, પુખરાજી જમનાજી લઈએ. આઠો સાગર 8 જીમી કે, એ 25 પક્ષ ધામ ધની કે. આઠો સાગર 8 જીમી के, ये 25 पक्ष धाम धनी के. ये 25 पक्ष धाम धनी के. ये 25 पक्ष धाम धनी के. रूहें लगाइयां अपने स्वरूप में, और भी अपनी सिफात दिलवर से मोमिन लीजियो. कहे रूह मता हुक्मे श्री महामात. कहे रूह ममता में श्री महामात. खिलवत से चांदी ताई भूम तले की बिठाए के. પ્રણામ સુંદર સાજી. ધની આપણી બેઠકને યાદ કરાવે છે કે સખી તું ક્યાં બેઠી છું? પરમધામ રંગમહોલ 5મી ગોર હવેલી, જ્યાં તારો મૂલ મિલાવો છે. અને ન્યા બેઠી તું મારી સન્મુખ બેઠેલી છું. અને ન્યા બેઠા પછી ધ્યાનથી મેં જ તારા દિલને શું કર્યું તું ખબર છે? આ આગલું ચરણ મહારાજજી લીજો ને. खेल दिखाया बांधे उमेद. ખેલ દેખાયા બાંધ ઉમેદ છે ને. તારા દિલને મેં બાંધ્યું તું. તારા દિલની અંદર ખેલ દેખવાની ઈચ્છા મેં પેદા કરી હતી. ત્યારે સખી તે ખેલ ન માગ્યો તો, બાકી તું ખેલ ન જાણતી હતી. મેં તારા દિલને વશ કરીને રાખ્યું હતું. મારા દિલથી તારું દિલ ચાલે છે સખી. તારું દિલ મારા સાથે જોડાયેલું છે. અચ્છા, ચોપાઈથી રાજ્ય સિદ્ધ શું કરવા માંગે છે? કે પરમધામમાં મૂલ મિલામાં બેઠે બેઠે અગર હું તારા દિલમાં એક ઈચ્છા ભરી શકતો હોય તો ફતેપુર, સલાલ, હિંમતનગર, સાટોડિયામાં લાવીને તારા દિલને હું ધારું એમ કરી શકું છું.
ન્યા જો તારા દિલમાં બેઠે બેઠે ખેલની ઈચ્છા હું ભરી શકતો હોય તો ખેલમાં લાયા પછી હું તારા દિલના પરમધામની પાછી ઈચ્છા દેખી શકું છું, એ ભરી શકું છું. તારા દિલની અંદર અને પરમધામના 25 પક્ષ ભરી શકું છું. એ યુગલ સ્વરૂપનો શોભા શૃંગાર ભરી શકું છું. તેના સુખ મેં ભરી શકું છું સખી. તારા દિલમાં ભરવાનો અધિકાર તો મારો છે ને, કે મારાથી તું કંટ્રોલ થઉં છું. તારું દિલ મારી સાથે જોડાયેલું છે. તો તારા દિલમાં ઈચ્છાઓ ઉમેદો છે ને, જેટલી બી ઈચ્છાઓ ઉમેદો છે ને, એ હું ભરી શકું છું. પરમધામમાં ભરી શકતો હોય તો અહીંયા ના ભરી શકું? જરૂર ભરી શકું છું. પણ ક્યારે? પરમધામની અંદર મેં ઈચ્છા કરી, તારા દિલમાં ઈચ્છા થઈ ને, તું જે ખેલને જાણતી નથી એ ખેલની એટલી ઈચ્છા ઉત્પન્ન થાય કે નારાજી જોવો જ છે, જોવો જ છે, જાવું જ છે, જોવો જ છે, જાવું છે. જબ સિર પર આવી ગયો ને તો કે જબ હું તેને ખેલમાં લઈને આવ્યો. તો અહીંયા બેઠે બેઠે હવે મેં તને આ 25 પક્ષ શું કામ બતાવું છું? ખિલવતની વાતો શું કામ કરું છું? સાગરની શિનગારની વાતો શું કામ કરું છું? સુંદર સાજી, એટલા માટે કરું છું કે અગર આ વાતો કરતા કરતા તારા દિલમાં કાક આવી જાય કે નારાજી પાછું તો મૂલ મિલામાં જાવું જ છે, તારી હાથે ઈ રસોઈની હવેલીમાં આરોગવું છે, તારી સામે બેઠીને પ્રીતમ, તારી સાથે બેસીને એ સુખપાલની સહેર કરવી છે, જીલનાદની તારી સાથે કરવા છે. કાશ તારા દિલમાં આવી જાય ને તો મેં તારી ઈચ્છા પૂરી કરવું હોય છે. મારું તો કામ જ છે તારે તારી એક એક ઈચ્છાને પૂરી કરવા માટે. પણ તારા દિલમાં છે કે તારા દિલમાં એ ઉમેદો બંધાઈ જાય, પરમધામની પાછી ઈચ્છાઓ બંધાઈ જાય કે ના ધની સાથે, રાજ સાથે, ધામ સાથે છે ને. નિસ્બતની કેટલી બધી વાતો કરી. તો રાજજી અહીંયા જે પરમધામના 25 પક્ષની વાત કરે છે એ યાદ કરાય. શું તારે એ 25 પક્ષ રંગમોહલ hatte તારી કોઈ નિસ્બત નથી? તું આખા સંસાર સાથે તારા દિલને જોડી ચૂકી છું. આખા સંસારની નિસ્બત નિભાવવા માટે રાત દાડો દોડું છું. તો રંગમહોલ માટે, પુખરાજ માટે, હોજકોસર માટે, જુમનાજી માટે શું એની સાથે કોઈ નિસ્બત નથી? સુંદર સાજી, મને 25 પક્ષ ઓર એટલે પ્યારા લાગે ને, કચ્છા કેવો આનંદ આવે કે બધા સ્વરૂપ મારા પ્રીતમના, મારા શ્રીરાજના. અચ્છા, સેના માટે બધાને જ આ વાતો ખબર હશે એમ કે છે. સેના માટે તો કે રૂહને રીઝાવવા માટે. ધની કહે છે કે મેં તને રીઝાવવા માટે અસંખ્ય સ્વરૂપ છું, તને ઈ મારો ઈશ્ક ન દેખાતો સકી? સંસારમાં કોઈ તોલના કર કે તારો શ્રી રાજ તને રીઝાવે છે મૂલ મિલાવામાં, પરમધામમાં. એટલું કોઈ રીઝાઈ શકે છે તને? એટલા સુખ લાડ કોઈ આપી શકે છે? તારે જલી ઝૂલી એ પ્રેમથી ભરી શકે છે જે મેં તને પરમધામમાં ભરું છું? જે સંસારની પાછળ તું ગાંડી થઈ છું, શું તને મારો ઈશ્ક ન દેખાતો? રાજજી એ કહે છે અચ્છા સાહેબી પરમધામમાં તારી સાહેબીની આ સંસારમાં કોઈ બી ભરી મેં તને જે રાખી છે ને સાહેબીની અંદર, આ સંસારમાં જા આ બ્રહ્માંડની માલકીનીઓ તન છે. શ્રી વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, યા બ્રહ્માજી એમની અર્ધાંગીની નહીં એ સાહેબી આપી શકે છે જે સાહેબીમાં તું માલું છું. સુંદર સુંદર પૂછો માં લક્ષ્મી દેવીને કહે છે કે મારે તો અચ્છા ફતેપુરમાં કોઈ મારો ભક્ત છે, દર્શન આલવા જવું છે. ભગવાનને કે ખાલા હાથે, ભગવાન આવા હાથે વિષ્ણુ જા તું જઈને એને જે વરદાન આપવું એ આપ્યા. અને રાજજી સદૈવ સાથે. ક્યાં જવું છે બોલ? વ્રજમાં સાથે, રાસમાં સાથે, જાગણીમાં સાથે, બધા ક્યાં મેં તારી સાથે ન સખી? હે ને? એટલે તો આપણને યુગલ સ્વરૂપ કહે છે કે બેવ સ્વરૂપ એક સાથે, ક્યારેય જુદા ન થવા વાળા સ્વરૂપ. હે ને? સુંદરસાજી, સંસારની અંદર કેટલા બધા ધર્મો ચાલે છે. દુનિયા સ્વર્ગ ન વૈકુંઠની વાતો કરે, કોઈ અક્ષર પુરુષોત્તમ અક્ષરધામની વાતો કરે છે. આખા સંસાર કહે છે કે અમે કોઈ એમ કહે છે કે ભાઈ મરી જઈશું, ભક્તિ કરીને સ્વર્ગમાં જઈશું, વૈકુંઠમાં જઈશું, યા અક્ષરધામમાં જઈશું ને. એમને પૂછો કે ભાઈ અક્ષરધામ યા સ્વર્ગના વૈકુંઠ કેવું છે? મહારાજજી એટલું સુંદર વર્ણન કર્યું. અચ્છા વૈકુંઠમાં જ્યાં પછી સુવાનું ક્યાં?
અચ્છા તમને પૂછો કે ભાઈ પરમધામમાં જ્યાં પછી સુવા માટે કે અચ્છા 5મી ભૌમ રંગપરવાલી મંદિર કોની હાથે? તો કે શ્રી રાજની સાથે. સંસારમાં પૂછો સ્વર્ગમાં જઈને કોની હાથે ઊંઘશો ભાઈ? વૈકુંઠમાં કોણ તમારા બેડ પાથરવા માટે આવશે? ક્યાં શું છો? અક્ષરધામમાં જઈને ક્યાં શું છો? પૂછવો સંસારમાં કે ભાઈ સ્વર્ગ વૈકુંઠમાં જઈને આરોગશો ક્યાં? આપણે કહે છે કે અચ્છા અમારી રસોઈની હવેલી પહેલો જ 28 તમને ચોકની બહાર છે. જિલ્લા ક્યાં કરવા જઈશો સુંદર સાજી? અચ્છા અમારો પાટઘાટ છે. દુનિયાને પૂછો સ્વર્ગમાં જઈને ક્યાં? કોઈ જો એક લીલા સંસારમાં બતાવે કે જે સંસાર આજે ગાંડો બન્યો છે કે ભાઈ ક્યાં જઈને હું કરવાનું છે? કોઈ તો સ્વર્ગનું વૈકુંઠ કરે, કોઈ તો વૈકુંઠનું વર્ણન કરે કે મર્યા પછી અમે સ્વર્ગ વૈકુંઠમાં જઈશું કે અક્ષરધામની અંદર જઈશું. તો બતાવો. અને આપણને રાજજી આ 25 પક્ષથી બતાવો સુંદર સાજી ક્યાં? કે તું આરોગું છું ક્યાં? તું શયન ક્યાં કરું છું? તું શિંગાર ક્યાં કરું છું? તું રોજ ક્યાં લીલા કરવા જાઉં છું? અચ્છા સ્વર્ગમાં જઈને રોજ ક્યાં જવાનું? ખબર નહીં. વૈકુંઠમાં જઈને રોજ ક્યાં જવાનું? તો કે ખબર નહીં સુંદર સાજી. અને આપણને રાજજી કેટલી સુંદર વાત કરે છે. બધા મહારાજી વાત કે ભાઈ અચ્છા રાજજીએ અલગ અલગ પરમહંસોના માધ્યમથી અલગ અલગ જગ્યાએ આપણને 25 પક્ષોમાં રસ આવે ને. અચ્છા કેમ રસ આવે? સુંદર છે એવું તો શું છે 25 પક્ષની અંદર? તો કે જ્યારે તું અચ્છા મુસીબત, સંકટ, કષ્ટ, વિઘન, પ્રોબ્લેમ હોય ને તો તારા 25 પક્ષને યાદ કરજે, તારા હરેક દુઃખ દૂર થઈ જશે. દુનિયા ખબર નહીં પોતાના દુઃખ દૂર કરવા માટે કેટલી વિધિઓ કરવા, કેટલી મન્નતો માનવા લાય છે. હે ને સુંદરજી? આપણના રાજ્ય એક ચોપાઈમાં કહે છે ને કે સુંદર સાજી લગોગે જો તુમ દુઃખ કો. આ દુઃખ શું છે? માયા. આ ખેલરૂપી દુઃખ છે. તો દુઃખ તુમકો કેટલા બધા લાગ્યા છે નહીં? આજ કેટલી ચિંતા ટેન્શન. રાજજી કે શું કામ લાગી છું? આ 25 પક્ષના મોડેલ બનાવ્યા છે ને એટલા માટે યાદ કરો. જવાનું નથી ત્યાં ઘડી, ખાલી યાદ કરવાના છે. અને જવાની તો સુંદરજી તમે વિચાર કરો કે ભાઈ સંસાર સતયુગથી લઈને જે પરમાત્માની વાતો કરવા કે પરમાત્માના જાણવા માટે જે પ્રયાસ કર્યો શું કામ? જવું છે પરમધામ 25 પક્ષમાં. ખબર છે જ્ઞાન જ પહોંચવાના. પણ યાદ કર, અગર કોઈ યાદ કરાવે તો સાંભળી બી લઈએ ને 25 પક્ષ તો ભી દુઃખ તુમસે ભાગશે. દુનિયા ખબર નહીં કેવા વેદોના કયા કયા મંત્રો બોલે છે. આપણે ખુદ ખાલી યાદ કર કે ધામ તાલાબ કુચુમન છે. મેં છે ને ઘણી વાર કેવું હોય કે બધા અહીંયા તો મોટા ભાગના પતિ પત્ની સુંદર સાથ છે. હે ને ઘરની અંદર કોઈ ખટપટ થાય ને, જેમ કે મન મારા પત્ની પર ખટપટ થાય તો મારા મિसेस કોક વાર ગુસ્સા ગરમ સ્વભાવથી કાંઈ બોલો હો ને અનાપ ના બોલે, યા તો મારી અંદર કોઈ એવું આવી જાય ને તો પ્રેમથી શું કહેવાનું? અચ્છા રંગમોહલ બોલજો. આટલા પ્રેમથી તમે ગુસ્સેથી બોલી શકો જો રંગમોહલ બોલવામાં આવે તો ને તરત જ એકદમ શાંત. અચ્છા રંગમોહલની વાત પછી મેં સુમીન કહું ને કે સુમી બોલજો તું આ બધું અનાપ ના બોલે, ચાલ રંગમોહલ બોલજો એમ તો કાંઈ નહીં હસી નાખમ. જ્યારે 25 પક્ષની વાત આવે ને તો એકદમ પારો ઉપર આવી ગયો ને તો નીચે. તમે રાજ્યનું વર્ણન બોલો, ગમે એટલો ગુસ્સો, ક્રોધ, અહંકારની અંદર હોય, ગમે એટલા બે જણની વચ્ચે વિવાદ હોય ને, તમે એક જ ચાલ રાજ્યનો સિંગર આટલા ગુસ્સાથી બોલજો, જો બોલી શકો તો. માણેક ભાર બોલજો આટલો ક્રોધ કરીને તો બોલી શકો તો તરત જ પારો એક જ મિનિટમાં નીચે આવી જાય. જે એક જ મિનિટમાં 25 પક્ષની વાત આવે ને તો આપણને છેક શાંત પ્રેમ સ્વભાવમાં લાવી દે. ગમે એટલો ગુસ્સો, અહંકાર. સખી ન્યા જઈને વાત કરો તો તમે લાલદાસજીની બડી રીતે પઢો ને કે ભાઈ આ 25 પક્ષ શું છે, તો લાલદાસજીએ જે 25 પક્ષની વાત કરી છે ને તો 25 પક્ષનું વાત કરતા પહેલા પહેલી 8, 10, 15 ચોપાઈ એવી ચોપાઈ મૂકી છે ને કે તમે જે 25 પક્ષમાં કોઈ શોભાને સમજવા જઈ રહ્યા છો ને એ શોભાની મહત્વ, વેલ્યુ, કદર શું છે. જો સકી સંસાર આના માટે હું કરી છે જે તું આજે સાંભળવા જઈ રહી છું, તું આજે જોવા જઈ રહી છું. સંસાર તડપી રહ્યો છે એના માટે કે આના માટે તો વિષ્ણુ ભગવાન પોતાનું વૈકુંઠ છોડવા તૈયાર થઈ જાય. માં લક્ષ્મી દેવી વૈકુંઠના પોતાના પતિને છોડીને નાથજીના ચરણોમાં આવી જાય. પોતાના પતિને ધામને છોડી દે. એ ધામનું તું વર્ણન સાંભળવા સખી જઈ રહી છું, એ ધામને તું જોવા જઈ રહી છું કે જેના માટે દુનિયા આખો સંસાર છોડવા માટે તૈયાર થઈ જાય. એ વર્ણન છે.
સુંદર સાજી. તો લાલદાસજીની બડી વૃત્તિની અંદર તો એ ચોપાયો. અચ્છા, પ્રાણનાથજીએ જે વાણીની અંદર જે 25 પક્ષ મૂક્યા છે ને એની એ કેવી રીતના મૂક્યા છે? તો રાજ્યે જ્યાં જ્યાં માણેક પહાડ, પુખરાજ પહાડ, રંગમહોલ, જુમનાજી, હોજ કોસરી, આ તો ચાંદની ચોકનું વર્ણન કર્યું ને, તો ચાંદની ચોકનું વર્ણન કર્યું તો કેવી રીતના વર્ણન કર્યું? આ રંગમહોલનું વર્ણન વાણીમાં કેવું વર્ણન મળશે કે જે સખી કે જે રાજ્ય વર્ણન કરે છે ને ન્યા ઊભા રહીને, અચ્છા રંગમહોલ ચાંદની ચોકમાં ઊભા છે ને તો પૂર્વ દિશાની શોભા કેવી છે, પશ્ચિમ દિશાની શોભા કેવી છે, ઉત્તર દિશાની શોભા કેવી છે, દક્ષિણ દિશાની. તો તમારે એ વર્ણન જો જાણવું હોય, સમજવું હોય ને એનો રસ લેવો હોય ને તો જ્યાં વર્ણન કરે છે ન્યા ઊભા રહીને એ ચારેય બાજુનો નજારો, તો વાણી તો તમને સીધા ન્યા ઊભા કરી દે. તમારે એ જો સમજવું હોય તો તમારે જેમ મૂલ મિલાવવાનું વર્ણન આપણે મહારાજે કહ્યું ને, આપણે મૂલ મિલાવવાનું રોજ નિત્યપાઠમાં, તો મૂલ મિલાવવાના વર્ણન કરવા માટે પોતાની રૂહના મૂલ મિલાવવામાં ખડી કરવી પડે. સુંદર સજી. તો એ 64 થંભ, એ 60 તકિયા, એ કંચનંગનું સિંહાસન દેખાય. સુંદર સજી. તો વાણી તો ન્યા લઈ જઈને તમને બતાવવા માંગે છે. અને રાજ્ય જેટલી 25 પક્ષની વાત કરી ને, રાજ્ય એવા ન તમે કહીને છૂટી જાઉં, મેં બોલીને છૂટી જવાવાળું રાજ્ય નથી. મેં જેટલું બી વાણીમાં બોલ્યો છું ને એક એક તારો હાથ પકડીને ત્યાં લઈ જઈને બતાવવા માટે મેં વર્ણન કર્યું છે. સુંદર સાજી. પણ ખાસ આપણે એ ચાહનાઓ જ ના ભરી, આપણા દિલમાં કોઈ ઓર જ ચાહનાઓ રહી, ઓર જ ચાહનાઓ રહી અને આપણે પાછા રહી ગયા. અને અજય સુંદર સી, અબ તો ધામ સામને અબ कैसी ઠકુર આए, પરમધામ સિવાય મને શું જોઈએ? સુંદર સાજી. અગર મારા જીવનમાં પ્રેમની કમી છે ને, બતાય તારા ધામ વગર, તારા ધની સિવાય તારા જીવનમાં કોઈ પ્રેમની કમી તને પૂરી કરી શકે, કોઈ પ્રેમની ભરપાઈ કરી શકે એવું સંસારમાં કોઈ છે? પ્રેમ જોઈએ તો લાગ ધામની અંદર, સુખ જોઈએ ને તો તારા ધામમાં જેટલા સુખ છે સખી, એટલા સંસારમાં ક્યાંય સુખ છે. આનંદ જોઈએ તો તારો ધામનો જે આનંદ છે, તો ધામમાં કેવા આનંદમાં રહેતી, સંસારમાં એવો ક્યાંય આનંદ છે? અગર આ વાતો જો વાણી કરે, સખીના રૂહના દિલ લગી જો ચોટી જાય ને, એક સખી ધામમાં લાગી જાય. એના આનંદ જોઈએ, પ્રેમ જોઈએ, સુખ જોઈએ તો દોટ મૂકે સીધી, આંખો બંધ કરીને સીધી પોતાની સુરતાના ધામ સાથે જોડી દે. કામ ચિતવન કરો છો ભાઈ પ્રેમ જોઈએ છે, કેમ ધ્યાન કરો છો ભાઈ આનંદ સુખ જોઈએ છે એટલા માટે. અને એ મારા ધામ સિવાય મને કોઈ જ ના આપી શકે સંસારની અંદર. અને આ વાણી આપણને કહે છે સુંદર સાજી. એટલે ધનીએ 25 પક્ષની વાત આપણને એટલી બધી કરી કે આપણા દિલની અંદર ભરી જાય, એ ચાહનાઓ ભરાઈ જાય. કારણ કે સુંદર સાજી ચાહનાઓ તો છે ને, કબીરજી કહે છે ને, મળશું ત્યાં લગી ચાહનાઓ તો મટવાની નથી. બસ આ વાણીનું કામ એવું છે ને કે સંસારની હરેક ચાહના ખતમ કરી અને ધામની ચાહનાઓ ભરી દે અને આપણું કામ બની જાય. ધામની ચાહનાઓ ઉત્પન્ન થઈ ગઈ અને એક દિવસ પૂર્ણ થઈ ગઈ. તો ફરક કેટલો છે ધામની ચાહનાઓ અને સંસારની ચાહનાઓમાં, કે સંસારની ચાહનાઓ સુંદર સાજી પૂર્ણ થાય તોય દુઃખ એટલા ને એટલા, નહીં થતી તોય દુઃખ તો. અને ધામની ચાહનાઓ પૂર્ણ ના થાય તોય આનંદમાં, અચ્છા રાજ્ય જ્યારે કરાવશે ત્યારે કરાવશે, અને થઈ જાય તો હર આનંદમાં, ક્યારેય દુઃખ ના થાય. સુંદર સાજી. એવી આપણી ધામની ચાહનાઓ જે ધની કોઈ ને કોઈ માધ્યમથી છે ને, કોઈ ને કોઈ માધ્યમથી આપણી અંદર આ ભરવા માંગે છે. સખી તું ભરી દે ને ધામની ચાહનાઓ, ધનીને ભરી દે, 25 પક્ષને ભરી દે, એ સુખ આનંદને ભરી દે, પછી તને સંસારમાં કોઈ દુઃખી નહીં કરી શકે. અચ્છા, આપણને એવું લાગે ને, જે સુંદર સાથ ઓછું વાણી જાણતા છે ને એમને એવું લાગે, અચ્છા રાજ્યએ દુઃખી કરી રાખ્યા, ખેલમાં આવીને દુઃખી કરી રાખ્યા, દુઃખી કરી નાખ્યા. અચ્છા રાજ્ય ક્યાંક બતાય મેં દુઃખી કરી શકે? તને તને તારા એ તારી મેં એને તારો એ દુઃખી કર્યા છે. બતાય મારું હોચકોસરે તને દુઃખી કર્યા, મારા રંગમોલે તને દુઃખી કર્યા, મારા પુખરાજ માને કે દુઃખી કર્યા છે? તને તો તારા પરિવાર, તારા હગા, તારો અહંકાર, તારી મેં તને તારા એ દુઃખી કરી રાખ્યા છે. તો એ દુઃખી તને કેટલી દુઃખી થઈ.
અને છતાંય તે તારા દુઃખી કરવા વાળાને શું કામ પકડી રાખ્યા છે? આ મેં ખુદી મૂકીને સુંદર સાજી. એટલે તો કે છે ને આ મેં ખુદી અહંકાર. મહારાજજી ઘણી વાર કહે ને કે આ મેં ખુદી અહંકાર મનનું જે સ્વરૂપ છે ને, તો એ ગંગા સતી એના પાનબાઈ કહે છે ને કે મન રે મેલીને તમે આવો રે મેદાનમાં. આ મેં ખુદી અહંકારને મૂકીને આવી જાય મેદાનની અંદર. કે આ મેં ખુદી અહંકારનો ખેલ ને આ પ્રેમીઓનો ખેલ છે. સુંદર સાજી. અને એ સુખોનો ખેલ છે આપણા માટે. તો ધની એ આપણને કહે છે સુંદર સાજી. એટલે તો પરમહંસ મહારાજોએ કેવી રીતના વર્ણન કર્યું? અચ્છા, કોઈ જગ્યાએ 25 પક્ષમાં વર્ણન કર્યું, કોઈ જગ્યાએ 7 પરિક્રમાઓમાં વર્ણન કર્યું, મહારાજશ્રીએ આપણને બતાવ્યું. અચ્છા, કોઈ જગ્યાએ અજવાળિયાના 15 દિવસની લીલા અને અંધારિયાના 15 દિવસની લીલામાં વર્ણન કર્યું. સુંદરજી તાકી સખી કોઈ ના કોઈ બહાને કોઈ ના કોઈ. અચ્છા, આજે તિથિ આજે ચલો લાગી આજે હોજ કોસરમાં જવારીની ચદ છે, ચલો આજે પરમધામ હોત મેં હોજ કોસરમાં હોત. આજે સુંદર સાજી પૂનમની રાત છે. અચ્છા, આજે તો રંગમહોલ પર ધનીની સાથે ચાંદની પર શુક્લોત. ધની એ યાદ કરાવે છે કે તું સંસારમાં ખબર નહીં કેટલા તનો પર કેટલી રોઈ, કેટલી દુઃખી થઈ, હે ને? હજુ કેટલું તું એક વાર ધામને યાદ કર કે મારા પરમધામના જે 25 પગ છે ને, મારા ધામના 25 પગ, એમાં કોઈ બી પક્ષે ક્યારેય કોઈ તારી જોડે એવું વાણી વર્તન કે એવી અસભ્ય ભાષામાં કોઈ કર્યું છે કે મારા 25 પક્ષમાં કોઈ જગ્યા પર જ્યાં પછી તારા આંખોમાંથી આંસુ આવ્યા હોય, તું રોઈ હોય કે હાય રાજી માણેકવાડમાં તો જવું જ નથી, મને એને બહુ દુઃખી કરી રાખ્યો. અને સંસાર એટલો દુઃખી કરે ને તોય દોટ મૂકીને ન્યા જ જઈએ છે પાછા. કેવી હાલ આપણા બધા એની બની ગયા છે સુંદર સાજી. કા સુખ તરફ તું નથી દોડતી? શું તને ન જોઈતા તારા ધામના સુખ? હે ને? અને આ બધી જ વાતો છે ને ખેલ દેખાયા બાંધ ઉમેદ. તારી ઈચ્છાઓને ઉમેદોને જગાવવા માટે કે ક્યાં જૂઠી ઈચ્છાઓ કરીને બેઠી છું સખી? પૂર્ણ ન થયો ખેલ જોવાની ઈચ્છા, હાલ હવે તો ધામ જોવાની ઈચ્છા થઈ જાય. હવે તો ધની જોડે સુખ લેવા છે. એક સખી ગમે એટલી જોર લગાવી દે, એ એના ધામ અને એના ધની વગર અધૂરી છે. મેં તો પૂર્ણ ત્યારે હોઉં કે મારા ધામમાં હોય, મારા ધનીની સન્મુખ મારી બાજુમાં હોય, ત્યાં વગર મેં અધૂરી છું સુંદર સાજી. અને અધૂરી ઉનપ છે ને એટલે તો દુઃખી છું. મેં પૂર્ણ તમારા પ્રીતમથી હોય. ધની એટલે પુકારે છે મારે તારા દિલને ભરવું છે. એક વખત છે ને એક સુંદર સાત બેઠકની અંદર વાત કરતા હતા કે ભાઈ અચ્છા કોઈ બેઠકની અંદર અચ્છા રાજજી છે ને ભાઈ ધની છે, તો ધની આ બેઠકમાં આવીને આપણને સમજે વાણીમાં આવે છે ને, તુમકો આપ પઢાએ ખસમ. તો કે છે ધની શું પઢાવે? હે ને સુંદર સાજી? તો કે છે ધની જ્યાંનો છે ને એ ધામનો છે ને તો ધામ પડાવે, એ ધામ સિવાય કોઈ વાત ના કરે. એ સખીની ને એના બે સિવાય ત્રીજા કોઈની વાત ના આવે. તારી ને મારી વાત, હાલ આપણે આપણા ઘરની વાત. ધની જ્યારે વાત કરે ને તો ધામ સિવાય બીજી કોઈ વાત ના કરે સુંદરજી. અને આપણે 24 કલાક એ ધની એ ધામ 25 પગ છોડીને ખબર નહીં શું શું બોલીએ છીએ ને, અને દુઃખી થઈએ છીએ ને ઓર દુઃખી થઈશું સુંદર સાજી. હે ને? એટલે કે છે કે યાદ કરો નિજ સુખો સુંદર સાજી. અને આપણે એવું નહીં ખેલમાં બહુ દૂર વહી ગયા તો રાજજી કે કચ્છા તારે નજીક આવવું છે, મારી નજીક આવવું છે. પરમધામમાં તો મૂળ મિલામાં એકદમ નજીક રૂબરૂ સન્મુખ બેઠી છું. પાછી ખેલમય સન્મુખ આવી હોય ને તો કે છે જ્યો અર્થ હોવે નજીક ત્યો તો ખેલ હોવે દૂર સુંદર સાજી. તું જેટલી ધામમાં નજીક એટલી ધનીની નજીક છું, અને જેટલી ખેલમાં છું એટલું ધનીથી દૂર છું સુંદર સાજી. એટલી દૂર છું. તો કે જે ધની કે છે સુખી થવું હોય ને તો સીધી ધામ તરફ દોડ. પ્રેમ જોઈએ તો ધામ તરફ દોડ, આનંદ જોઈએ તો ધામ તરફ દોડ.
જે તારું ધામ સુખ પ્રેમ આનંદથી ભરેલું છે એ છે તારું પરમધામ, તારા 25 વર્ષ. અને આ વાતો કરી અને તારા દિલમાં મારા ધામ ભરવું છે એ ઈચ્છાઓ ઉત્પન્ન કરવી છે. हक बिन हकीकत कौन કહે. અચ્છા, હક બિન હકીકત કોણ કહે? બતાય, તારા મારા સિવાય કોઈ છે પરમધામમાં? તને ફતેપુર માઈન તને હકીકત બતાવો, બતાય, કોણ બતાવે? તારા ને મારા સિવાય કોઈ મૂલ મિલાવવામાં બેઠું છે? તારા અક્ષરબ્રહ્મ કોઈ દિવસ આવે છે મૂલ મિલાવવામાં? તને તારી હકીકત કોણ કહે? તને હોજકોસરની વાત કોણ કરે? તને રંગમોહલ કોણ બતાવે? તને પુખરાજના માણેક પહાડની હકીકત કોણ કહે? તારા સુખ, તારા પ્રેમ આનંદની વાત કોણ બતાવે તને? તારા શ્રી રાજ વગર કોઈ બતાવી શકે? અને તને તારા ધામની હકીકત જો કોઈ બતાવી જાય, તને થોડી કઈ સમજ છે કે મારો 9 ભોમ 10મી આકાશી મારો રંગમોહલ છે? તો જરૂર તને તારા ધનીએ બતાવ્યું છે. તારા ધની સિવાય કોઈ બતાવી શકે? અચ્છા રાજજી, તમે મને આ બતાવ્યું? હા સખી, મેં તને બતાવ્યું છે. સુંદર સાજી કે તારા રંગમોહલની દક્ષિણ દિશામાં 4.5 લાખ છે, તારું હોજ કોસર તળાવ આવ્યું છે. અચ્છા, ફૂટપટ્ટી લઈને માપીને કોને બતાવ્યું છે? તારો પ્રીતમ માપવા ગયો છે. અને હવે આ સંસારમાં વિષ્ણુ ભગવાન આવા, મા લક્ષ્મી દેવી અહીંયા અક્ષરબ્રહ્મ આવી જાવ. હું પરમધામમાંથી અક્ષરધામમાંથી આવ્યો છું અને 9 લાખ કોષની દૂરી પર તારું અક્ષરધામ આવ્યું. ના ભાઈ, નથી આવ્યું 9 લાખની દૂરી પર. મારા ધનીએ મને કેવું બતાવ્યું છે? 4.5 લાખ કોષની દૂરી પર. સુંદરજી, એક શોભા હાથે ધનીએ બતાવ્યું છે. અને કેવો ઈમાન ભરી દે, હા રાજજી બરોબર એવું જ આવેલું છે. એટલો તો વિશ્વાસ આવ્યો છે ને. તને તારા ધની વગર હકીકત કોણ કહે? તારો પ્રીતમ તારા ઘરે આવીને તને ચર્ચાઓમાં બોલાવીને પરમધામની એક હકીકત તને બતાવી છે. તને જે આજે સમજ છે, આ છે ધનીની મહેર. અને દિયે બેશક ઇલમ ભેદ. આ બેશક ઇલમના એક ભેદ રહસ્યો ખોલીને સમજાયા. અચ્છા, નથી સમજ આવતી? છલવાની ની ટીકા કરી દઉં. અચ્છા, ઓર ન ચલ ભાવાત કરી દઉં. અચ્છા, ઓર પરમધામ સમજમાં નથી આવતું તો કે મેં નકશા બનાવી દઉં. હજુ સખી સમજમાં નથી આવતું? ચાલ મેં કેસેટ બનાવી દઉં તારા માટે પરમધામ દર્શનની. અચ્છા, હજુ નથી સખી તને સમજમાં આવતું તો કે ચિંતા ના કરી સકી, ચાલ તારા માટે મેં કે છે મોડલ બનાવી દઉં ને. તને સમજાય, પ્રગટ કહ્યા છે પાદરા, કઈ રીતના તને સમજાય? મેં તો તને કેવી રીતના સમજાય? તારું દિલ પરમધામ 25 વખતથી કેમ નહીં ભરાઈ જાય ને? સુંદર સાજી, મારે તો એ કામ કરવા છે. તારા દિલમાંથી આ દુઃખ કેમ ના નીકળી જાય? તું પ્રેમ ઇશ્કથી પાછી કેવી રીતના ભરાઈ જાઉં? મારે તો એ ભરવી છે. મારે તો તારા દિલમાં જમનાજી ભરવી છે. મારે તો તને, તું હોજકોસરની મછલી છું ને, પાછું હોજકોસરમાં ચાલ. મેં તને મોડલથી બતાવું તારું હોજકોસર કેવું છે સખી. તો તારા પ્રીતમ સાથે ત્યાં જતી, કેવા સુખ લેતી, કેવા આનંદમાં તું ડૂબતી ત્યાં ઘડી. સુંદર સાજી, તારા ધનીની સાથે તું સુખ લેવા વાળી. મારે તો તને એ રંગમહોલ બતાવવો છે, એ હોજકોસર બતાવવું છે, એ 24 માહોલમાં તને પાછી લઈ જવી છે. શક્ય ને? હું તને અહીંયા બેઠે બેઠે, જેમ પરમધામમાં બેઠે બેઠે ખેલમાં લાવી શકતો હોય ને, તો ખેલમાં બેઠે બેઠે પરમધામમાં લઈ જઈ શકું છું. તન છોડવાના છે પડે. આપણે પરમધામમાંથી ખેલમાં તન છોડીને આવ્યા તો ખેલમાંથી પાછા જઈએ તો તન છોડવાના પડે. અહીંયા બેઠે બેઠે મેં તને લઈ જઈ શકું છું. અહીંયા બેઠે બેઠે પરમધામ બતાવી શકું છું. પરમધામમાં બેઠે બેઠે ખેલ બતાવું તો ખેલમાં બેઠે બેઠે પરમધામ ના બતાવી શકું છું. હું તારો એ જ રાજ્ય છું સખી. બસ તું ઈચ્છા કર, મેં બતાવી દઉં. પણ તું રાજ્ય પરમધામ તો કરું છું, પણ જોવું તને દુઃખ છે, માયા છે, ખેલ છે, રચી પછી તો ખેલમાં રહું છું. સુંદર સજી લાગીએ છે ને? શ્રી દેવચંદ્રજી કેવું એમ કે છે સુંદરજી, 21 કલાક મહેનત કરતા, 3 કલાક ઘરમાં. આપણે કેટલા કલાક? આપણે બધા કેટલી બધી મહેનત કરી છે ને. બધા બહુ સુંદર. 28મો વાર્ષિક મહોત્સવ, કેટલા વર્ષથી આપણે રાજ્ય મળી ગયા. મહેનત કરવામાં આપણે બી કોઈ કસર બાકી નથી રાખી. અહીંયા જેટલા બેઠેલા સુંદર સાથ છે ને, બધાને એટલી તો ચાહના જાય કે રાજ્ય આવી જાય, ધામમાં લાગી જાઉં, એને જોઈ લઉં,
એના હાથમાં હાથ મૂકી દઉં, એની જોડે વાતો કરી લઉં, એને નિહાળી લઉં, એને જોઈ લઉં, એના દર્શન કરી લઉં. અને આ બધી ચાહનાઓ આપણી પૂરી કરવા માટે, રાજ્ય માટે આપણે કેવું વાણી મંથન કરતા થઈ ગયા, ચિતવન કરતા થઈ ગયા, ધ્યાન કરતા થઈ ગયા, સેવા કરતા થઈ ગયા, શિબિરોમાં, પારાયણમાં, સત્સંગમાં, પ્રોગ્રામમાં કેવું દોડીએ છે રાત દિવસ. ખાસ રાજ્ય આવી જાય સુંદર સાજી, હે ને. 20, 25, 30, 40 વર્ષથી આપણે મહેનત કરી રહ્યા છીએ. તો જો 40 વર્ષમાં જો રાજ્ય ના આવતા હોય તો એવું લાગે ને, કેવું લાગે છે, અચ્છા રાજ્ય આ વર્ષ 28 છે ને, 28મો વાર્ષિક મહોત્સવ, અચ્છા મેં 28મા વાર્ષિક મહોત્સવમાં જેટલી મહેનત કરી હજુ તું ના આવ્યો ને ધનિયા, મેં 29મા વાર્ષિક મહોત્સવ ઓર જમ કરીને મહેનત કરી, જોકી દેશ ધની તારી પર, પછી તો તું આવીશ ને, હું ઓછો સમય આપું છું ધની તને, વધારીશ તારા માટે ટાઈમ, વાણી મંથન ઓર વધારે કરીશ, ચિતવન ઓર દે વધારે કરીશ, સેવા ઓર વધારે કરીશ, ઓર તારા પારાયણ પ્રોગ્રામમાં ધની દોડીશ, તારા સુંદર સાથની ઓર સેવા કરી. 29મા વાર્ષિક મહોત્સવમાં તો આવીશ ને ધની તું મારી સામે, ઓર જમ કર, જોકી દેશ તારી પર સુંદર સાજી, ઓર સખી જોકી લાગે. જેને જેને લાગે ને સુંદર સાજી, આપણે તો લાગીએ છે કે અચ્છા કમી આ છે એટલે નહીં લાગતી, જ્યાં જ્યાં લાગે છે ઓર રાજ્યને સમય વધારે આપવાનો, સમય આપો સુંદર સાજી, કે આપણે આપીએ તો છીએ, થોડો ઓર વધારે કરો, અચ્છા ઓર નહીં, અચ્છા ઓર વધારે કરો, અચ્છા ઓર ન થાય રાજી ઓર વધારે જોકી દેશ તારી પર ને સુંદર સાજી. અને રાજી આવશે એક દિવસ, અચ્છા મને ટાઈમ આપે છે, મારા માટે દોડી રહી છે સુંદર સાજી. તો જ્યાં જ્યાં કમી લાગે છે ને ત્યાં ઓર રાજ્ય તરફ ઝૂકવાનો પ્રયાસ કરો સુંદર સાજી. તો કે છે તને તારા પ્રીતમ સિવાય આ બધી વાતો કોણ કે, કોણ સખી તને સમજાવે? कहाँ सुख झरोके अर्श के. હવે સુંદર સાજી કેવું નહીં, વાણી એક જ ચોપાઈમાં કોઈ સખી આ પડતી હોય ને, જો થોડી કોઈ દિલ નિર્મલ થયું હોય, રાજ્યની થોડી કઈ મહેર હોય ને, તો ચોપાઈ શું કહેવા માંગે છે, કહા સુખ ઝરોકે અર્શ કે, સીધી આ ચરણ પડે ને એટલે એક સખી અહીંયા તનમાં બેઠે બેઠે પોતાની સુરતાને રંગમોહલના ઝરોકા પર લઈ જાય. એક જ ચોપાઈ, એક જ શબ્દમાં સીધી ક્યાં પહોંચી જાય? રંગમોહલના. આટલું સસ્તું કોઈ હોઈ શકે કે એક શબ્દ સીધા રંગમોહલના ઝરોકા પર લઈ જાય. અને કેવું ઝરોકું સુંદર સાજી ખબર છે, રંગમોહલની અંદર કે છે જે અહીંયા છે ને પ્રતિકૃતિની અંદર બનાવ્યું છે કે રંગમોહલની અંદર ઝરોકું કેવું છે, મારા સુંદર સાથ સમજાવશે. રાજકોટના સુંદર સાથે મહેનત કરી, રાજ્ય દિલમાં બેઠા, ખાસ આપણને ન્યા લઈ જવાય ઝરોકા પર બેસાડવા માટે, કે ફતેપુર, પુરાલ ને સાટોડિયા ને આ બધી ને આવું છે તારે રંગમોહલના ઝરોકા પર, હાલ મેં તને લઈ જાઉં. તો અચ્છા કેવું છે ઝરોકું ખબર છે તને? કે આજે સુંદર સાજી ચર્ચની મેં એવું બતાવ્યું છે ને કે રંગમોહલમાંથી અચ્છા એ 5 હાથ બહાર નીકળ્યું છે અને 11 હાથનું ચોડું છે. હવે એ તો આ શોભા તો છે ને જેને જવું હોય એના માટે છે. અચ્છા મારું ઝરોકું કેવું છે? જેની પર હું પ્રીતમની સાથે બેસતી. હરેક મંદિરે ઝરોખા આવ્યું છે. 6000 મંદિરના એક ઝરોખું સમજો એટલે બધા મંદિરના ઝરોખા સમજાઈ જાય ને સુંદર સાજી. અને એ ઝરોખા પર બેસતા આપણે બધા, તો ન્યા આપણા ધનીની સાથે બેસતા તો શું થતું સુંદર સાજી છે ને. વાણી એટલું નહીં, તને ઝરોખા સાથે લઈ જઈ અને પછી કેટલા બારીક સુખ આપે છે જોજે ધ્યાનથી સુંદર સાજી. એક વાર આંખો બંધ કરીને ત્યાં બેસજો, પછી શું કહે છે આગળ વાણી? कहाँ सुख शीतल बयान. હાય હાય સુંદર સાજી. કોઈ બી દિશામાં તું બેહી જા, આ પશ્ચિમ દિશાના રંગમોહલના ઝરોખા તરફ બેહી જા, તું દુઃખથી ત્રાહિમામ થઈ ગઈ છું, રોઈ રહી છું, એટલી અશાંતિ લાઈવ કારા છે, કેટલી બીપી ને એટેક ના શ્વાસ ને ખબર નહીં કેટલી ગોળીઓ કરું છું સંસારમાં, ત્રાહિમામ થઈ ગયું છું ને, આવી જા છે રંગમોહલના ઝરોખા પર. હું એકલો જ બેઠો છું ત્યાં, મારી બાજુમાં કોઈ નથી કે છે. આવી જા પશ્ચિમ દિશાની અંદર જે 50 આંસ આવેલા છે ને ત્યાં ઝરોખા પર આવી જાય મારી હાથે. તારા બધા દુઃખ દર્દ, આ સંસારમાં જેટલા બી દુઃખ દર્દ પ્રોબ્લેમ છે ને એ બધાનું સોલ્યુશન આ એક જ છે. કાયજા પ્રીતમની હાથે રંગમોહલના ઝરોખા પર બેહી જા બાજુમાં. પછી જો કોઈ દુઃખ હોય તો, પછી કોઈ ચિંતા પ્રોબ્લેમ હોય તો
અચ્છા સખી ખેતરમાં આગ લાગી ગઈ ને ભૂંડા આવી ગયા રોજ. અચ્છા વેવા દે, મારો તો હું તો અત્યારે ફૂલબાગ બાજુ બેઠી છું, મારા ફૂલબાગ નુરબાગ ના જોઈશ. પછી સંસારની કોઈ ચિંતા રે? તું કયા ઝરોખા છે ને, રાજજી કે છે કે આ માયારૂપી ઝરોખા પર બેઠી છું ને એટલે આ લાઈવ કરે છે. આ છોડ ઝરોખું અને કયા ઝરોખા પર આવી જા? રંગમહોલની પાછળ પશ્ચિમ દિશામાં મારી સાથે બેસવા માટે આવી જા. અહીંયા તું આ ઝરોખા પર કેટલા સાથે બેઠી છું? તારો પતિ દીકરો વેવાઈને જમાઈને ખબર નહીં કેટલા બધા તારા ઝરોખા પર બેઠા છે, અને બધા દુઃખદાયી પાછા બેઠેલા છે. સુખદાયી તું હું બેઠો છું તારા ઝરોખા પર. આવી જા મારી હાથે સખી તું ક્યાં છે. અને કેવો નજારો છે ને કે એ ઝરોખા પર તું બેઠી છું ને તો આગળ ફૂલબાગની પહેલી જ નહેરની અંદર 3000 ચેહ બચ્ચા આવેલા છે અને 10 બોમ ઉપર જાય છે. પ્રીતમની સાથે બેઠા છે. અચ્છા આગળ 3000 ચેહ બચ્ચા, કોઈ બી બોમમાં બેઠા છે ને એ 3000 ચેહ બચ્ચા સુંદરસાજી 10 બોમ ઊંચા જાય છે. પહેલી નહેર છે રંગમોલ નદીને આવેલી છે, જે સુંદરસાજી થોડી ઘણી ચર્ચની કરી હોય ને એને સુંદરસાજી. અચ્છા ને, કારણ આપણે બીતક સમજ્યા ને તો રાજજી પર ઈમાન આવ્યો. અચ્છા ઈમાન આવ્યો તો સેવા કરતા થઈ ગયા. સેવા કરતા થઈ ગયા તો રાજ્યે વાણી દીધી. અચ્છા વાણીની ચોપાઈઓ સમજમાં આવવા લાગી. અચ્છા વાણી ચોપાઈઓ સમજમાં આવવા લાગી, આનંદ આવવા લાગ્યો તો સખી હજુ થોડો આનંદ. અચ્છા હજુ વાણીમાં ઓહડું 25 વખત તો જોરદાર છે. અચ્છા 25 વખતમાં આનંદ આવવા લાગ્યો કે રાજજી આ ઝરોખાનો આનંદ છે, આવું મારું ઝરોખું છે. જો થોડી કઈ ચર્ચનીમાં આનંદ આવવા લાગ્યો ને તો એક સખી ચર્ચની પછી થોડું કઈ પોતાના પ્રેમમાં ડૂબાડીને ત્યાં બેસીને સુખ લેશે. કારણ કે આ બધી મહેનત તો ઝરોખા પર બેસવા માટે આપણે બધા કરી રહ્યા છીએ ને. ક્યારે પરમધામમાં તો સદૈવ બેસીએ છીએ. મારે તો આ તન પર બેઠે બેઠે તને એ ઝરોખા પર લઈ જવું છે. અને એ 3000 ફૂલબાગમાં તો કહેવાય કે 4000 ના 12 ચેહ બચ્ચા છે. એક ચેહ બચ્ચામાં 5 ફુવારા છે. 4000 ગુણ્યા 5 કિલો એટલી ફૂલબાગમાં હરેક છે ને હરેક ફૂલની ખુશ્બુ હોય. અને ફૂલબાગના હરેક ફૂલબાગના ખુશ્બોઈને મિલાઈ દો ને તો મારા વાલાજીની ખુશ્બોની બરોબરી તો, એક સખીની ખુશ્બોની બરોબરી તો, એની અમે બધા જ ફૂલ ફીકા પડે. સુંદર સાજી તને જોઈને તે ફૂલબાગના ફૂલ ખીલે છે. અહીંયા તો નહીં ઘણા ફૂલ તેમ કે સૂર્યને જોઈને ખીલે, ઘણા ચાંદમાં રાતમાં મહેકે. ફૂલ તને જોઈને મહેકે છે. તો આખા પરમધામને મહેકાવા વાળી સખી તારા એ ધનીની બાજુમાં બેસવારી. તને જોઈને તે સૂરજ ચાંદમાં એ નૂર આવે છે. તું એ પરમધામની સખી છું. કોઈ વાર રાજજીના દિલને પૂછે નહીં. કોઈ વાર એમ કે રાજજી અમે આવી જાય તો હું પૂછવાનું ભાઈ? ચાન્સ દે દેવચંદ્રજીને, તારે પૂછીએ ને કાંઈક. પહેલી વાર રેગિસ્તાન મળે ને દેવચંદ્રજીને કોઈ ચાન્સ જ ન દીધો પૂછવાનો. કોઈ વાર સામે આવી જાય ચિતવન ધ્યાનમાં ને તો એ દિલને પૂછજો રાજજી મેં તારા માટે શું છું? કેટલા જવાબ આપશે. અને રાજજી આજે મારા માટે શું છે? સુંદર સાજી કોઈ વાર દિલ જોડે તો દિલ ના જોડજો કે ધની મેં તારા માટે શું છું? કેટલાય જવાબ છે. તું મારા માટે પુખરાજ છે, તું મારા માટે દિલ છે, તું મારા માટે માનેક છે, મારું નૂર છું, મારો ઈશ છું. ખબર નહીં કે શું શું બોલશે તો. સુંદર સાજી કેવી રીતના બતાવું સકી કે તું મારા માટે શું છું? અને સમય મળે ને તો બીજું પૂછજો કે ધની તું મારા માટે હું કરી શકું. કારણ કે પ્રેમી તો એ જ પૂછે ને કે તું મારા માટે હું તો કરી લઉં. સુંદર છે, પૂછજો તો ખરા એ દિલ જોડે. કોઈ વાર તો વાત કરજો. એ દિલ સાથે પોતાના દિલને જોડવાનો પ્રયાસ તો કરજો. એ ઝરોખા પર બેસવાનો તો પ્રયાસ કરજો ને. અને ઈ ચેહ બચ્ચા પર બેઠા છીએ ધનીની સાથે અને તો શું થાય છે કે જે कहाँ सुख बन कहाँ खेलना. તો કે છે ઈ બનોની અંદરથી જે હવા આવે છે અને એ ખુશ્બુ લઈને અને ઈ જે આગળના ચેહ બચ્ચા છે ને એમાંથી બારીકમાં બારીક જલની બૂંદો લઈને સુંદર સાજી અને સખીના ભીજવા છે. રાજી ફરીથી ભીજાવું છે તારી હાથે. તારા ઇશ્કમાં ભીજાવું છે, તારા પ્રેમમાં ભીજાવું છે. મેં સુખી બની ગઈ છું, પ્રેમ ઇશ્ક વગરની થઈ ગઈ છું. રાજજી તું હતો મને પરમધામની અંદર, એ હવાથી મને ભીજવતો, તે જલથી મને ભીજવતો અને સદાય મેં ખિલખિલાતી રહેતી. આજે તારા ઇશ્ક ક્યાં જવું તો મળે.
મેં પાછી એ પ્રેમ ભલેલી 8 પહેર ભીના રહું એવી ક્યાં બની જાઉં? તો એ ઝરોખાના સુખ છે મારા, જ્યાં મારા પ્રીતમની સાથે બેસીને લેતી મેં. અચ્છા, કોઈ વાર એવો વિચાર આવે કે ધની બાજુમાં છે, મેં ઝરોખા પર બેઠી છે એના કંધા પર માથું મૂકીને, સુંદર સાજી. અચ્છા, ત્યારે એક સખીના દિલમાં શું ચાલતું હશે? ટાઈમ જ ક્યાં જાય વિચાર, માયા સમય જ ન ચાલતી ને વિચારવા માટે કે બાજુમાં પ્રીતમ છે, સખીના દિલમાં કેવા પ્રેમના લડ્ડુ ફૂટે છે. અચ્છા, એના દિલમાં શું ચાલતું હશે? સુંદર સાજી, આ વિચારો જેવા છે ને તમને દુઃખ દર્દથી દૂર કરી દે કે બાજુમાં પ્રીતમ છે. અચ્છા, એક સખીના દિલમાં શું, કેમનું રીઝાઈ લઉં, કેમની વાર સાનિધ્ય જઈ લઉં. સુંદર સાજી, શું શું મારા દિલમાં ચાલતું હશે જ્યારે બાજુમાં હશે ત્યારે. સુંદર છે, એ કેવું વિચારતું હશે સુંદર સાજી. આ એક સખી નહીં વિચારે, મારે તો તારા દિલમાં આ ઉમેદા ભરવી છે સખી, જો તું મારી બાજુમાં બેસતી એક સમય કેવું વિચારતી હતી, હે ને? અને પાછું એની બાજુમાં બેઠા પછી સખીના દિલમાં જે બી વિચાર આવે ને, નવરંગભાઈ ચોથી બોમની અંદર ચોથી ચોરાસવલીમાં નિરત કરતી હોય ને, અચ્છા એની ઈચ્છા થઈ કે અચ્છા બાજુમાં આવીને તું બી એક ઠુમકો નગાઈ દે ને. હજી તો ઈચ્છા થત નથી સુંદરજી. રાજજી નીરજ જોતા જોતા સિંહાસન પરથી ઊભા થઈ અને નવરંગબાઈની બાજુમાં નાચી રહ્યા છે. બતાય તું ઈ ઝરોખા પર મારી બાજુમાં બેઠી છું, તે જેટલા તને બોલવા નથી પડતા, જેટલી બી તારી ઈચ્છાઓ થાય છે ને એ બધી જ ઈચ્છાઓ મેં એક ઈચ્છા પૂરી કરું છું. જેટલી બી ઈચ્છાઓ થાય છે એ પૂરી કરું છું. આજ બી મેં તો એ જ છું. તારી માયાની બી જેટલી ઈચ્છાઓ છે ને મેં પૂરી કરી છે. તારા દીકરા નોકરી લાગી જાય, સગાઈ થઈ જાય, આ થઈ જાય, કેનેડા થઈ જાય, અમેરિકા જતું રહેવાય, આ થઈ જાય, વેલસર થઈ જાય, આ બધી જ ઈચ્છાઓ આજ દિન સુધી મેં પૂરી કરી છે. તે તારતમ નહોતો લીધો ત્યારે, અને આજ બી જો માયાવારી પૂરી કરતો હોય તો ધામવારી બી બસ તું ઉમેદા બાંધ દે, હે ને? જેને મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા. શું દ્રઢ કિયા? કે મારા આ શરીરમાંથી પ્રાણ જતા પેલા મન ચિત્ત બુદ્ધિથી મારું પ્રીતમ મારી સામે આવશે, આવશે, મારો હાથ પકડશે, મારી જોડે વાત કરશે, મને લેવા આવશે, તો પિયા કભી ન કરે નિરાશ. અચ્છા, તારી ઈચ્છા જો મેં લેવા આવું, આવીશ તને ફતેપુરમાં લેવા આવીશ. હાલ સખી, જેને વિશ્વાસ છે રાજજી પર, રાજજી ક્યારેય એનો વિશ્વાસ ક્યારેય તોડતા નથી. પણ આપણે તો સંસાર પર વિશ્વાસ રાખીને જ્યાં છે. ખબર નહીં પરમધામ 25 વખત જવાશે કે નહીં જશે, 12,000માં અશુક નહીં હોય, રાજજી લઈ જશે કે નહીં લઈ જશે, હા ને? કેટલા બધા પ્રશ્નો છે દિલની અંદર. સુંદર સાજી, રાજજી કહે કે મેં ક્યારેય નિરાશ નહીં કરું. નિરાશ તો તને સંસારવાળા કરે છે. અને પછી એ ઝરોખામાં બેઠા હોય સુંદર સાજી, અને ઝરોખાની અંદર બેઠા બેઠા કોઈ બી ઈચ્છા થાય, અચ્છા સામે પશુ પંખી જાનવર હોય, અચ્છા અહીંયા બેઠા કરતા તો હા ને ઓલા પશુ પર બેસીને જો રાજજી પર અસવારી હોય આનંદ આવી જાય. હજુ તો ઈચ્છા થઈ ના થાય સીધી અસવારી, જે પશુ પંખી પર ઈચ્છા થાય ધની એની પર લઈ જાય અને એની પર અચ્છા સાથે અસવારી કરી છે. રાજજીની પાસે બેસીને, રાજજીની જોડે બેસીને પરમધામની અસવારી કરવાવાળી. આજે માયા પર બેસીને અસવારી, અચ્છા માયા પર બેસીને અસવારી કે માયાએ આપણી અસવારી કરી લીધી? માયા કેવી અસવારી આપણા દિલો પર, આપણા દિમાગ પર કરી દીધી ને સુંદર સાજી? કેવા હાલ બનાવી દીધા છે આપણા, કે જે તારા દિલ દિમાગ અને તારા વિચારોથી જે તારા પ્રીતમને તે બાંધી રાખે છે. મજાલ છે તારા વિચારથી એ બહાર જઈ શકે. તારા દિલમાં જે ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી કરાવવા માટે સુંદર સાજી એને બાંધી દીધો છે. તે તું એ રૂ છું પરમધામની, તું સખી એ આત્મા છું. આ રંગમોહન જોયા પછી તને ઈચ્છા થાય ને કે અચ્છા ધની, હા ને, આવું મારું ઘર છે, આવું મારું ધામ છે, હે ને? રાજજી કે મેં તો લઈ જવા, અને મેં તો આવ્યો જ છું ને, મેં તો હમ આએ હે, મારું તો કામ જ છે કે તને લેવા માટે. સુંદર, આ તન છોડીને પાછો લઈ જવાનો છું, અને તનમાં હશું તોય હું તો તને ત્યાં જ લગાવવાનો છું. એ તો તારી દુનિયા તને અહીંયા લગાવે છે ને,
તારી માયા તને અહીંયા લગાવો છે, મારે તો તને ધામ સાથે ધની સાથે લગાવી છે. જે સખી લાગી ગઈ ને એ ધન છે સુંદર સાજી, જીવતે જીવતે લાગી ગઈ એ ધન છે. આ શરીર છોડીને તો સુંદર સાજી લાગવાના જ છે મૂલતનોમાં તો એક દિવસ, શરીરથી લાગી જઈએ. અને અહીંયા બેઠે બેઠે શુક્લ એટલે તો પછી ધની કહે છે કે અચ્છા અસવારી, અચ્છા કોઈને એવી ઈચ્છા થાય કે અચ્છા ફૂલબાગમાં એ નહેર પર દોડવું છે, એ વનોમાં દોડવું છે, અને પછી ઈચ્છા થાય કે એનો હાથ પકડીને દોડવું છે. હા ને સુંદર સાજી, ઈચ્છા થાય ઝરોખામાંથી ઉતરીને સીધા સુંદર સાજી ઈ વનોમાં પ્રીતમનો હાથ પકડીને આપણે બધા દોડવા વાળા સુંદર સાજી. ઈ કહે છે કે સુંદર સાજી કહા બન કહા ખેલના, કે ઈ કયા વન છે જ્યાં તું તારા પ્રીતમ સાથે ખેલતી હતી. સખી તને યાદ નથી આવતા? તારે જવું નથી પાછું ત્યાં, હે ને? તારે પાછું ઈ રાજ્ય સાથે ખેલવું નથી ને? તારી કોઈ ઈચ્છા નથી ત્યાં જવાની કે છે? કહા સુખ બખત મલાર. અને ઈ મલાર વખત, મલાર એક ઋતુનું નામ છે, મલાર ઋતુની અંદર કે છે કેવા સુખ છે ને. એ ઝરોખું યાદ કરાવે, એ વન યાદ કરાવે, એ સુખોને યાદ કરાવે, પ્રીતમને યાદ કરાવે, એ સખીને યાદ કરાવે, તો કે આપણા દિલમાં યાદ કરી જાય. અને જો યાદ આવી ગયું, પહોંચવાની વાત તો બહુ દૂરની છે સુંદરજી, યાદ આવી ગયું તો બી આત્મા 90% જાગૃત થઈ જાય, યાદ આવી જાય તો. પણ 24 કલાકમાં હવારથી હાથ લગી ઊંઘીએ ત્યાં લગી હું યાદ આવે? ખેતરા જમીન હગા વેવાઈ જમીન ખબર નહીં હું યાદ આવે. ન આવે તો ધામ જ યાદ નથી આવતું. અને જેને યાદ આવી ગયું એ તો રાજ્ય શું કહે છે, યહી હે અપની જાગની, જો યાદ આવે, જેને યાદ આવી ગયા ને એની આત્મા જાગની તરફ તો સુંદરજી ઈ જાગની તરફ ચાલે છે. અને જાગની તરફ અચ્છા ઈશ્ક કોણે જોયો, ક્યાં આવે? તો રાજ્ય કહે છે મારે તો તને એક એક વાત લેખિતમાં આપવું પડે ને. તો કહે છે ઈશ્ક યાહી સો, અને યાહી સો હોઈએ, અહીંયા બેઠે બેઠે તારા પ્રીતમના સન્મુખ થાય. એક જ ચોપાઈમાં તું ખાલી મંદિરની સામે અમારા પૂજારીજી મહારાજ બોલતા હોય ને કે શ્રી રાજસિંહ ઠકુરાણીજી પ્રથમ ભમ્મે બિરાજમાન ભય તાહ કંચન રંગનો સિંહાસન. એ સમયે તો કંચન રંગના સિંહાસનની સામે વાણીનો એક જ શબ્દ તને ન્યા લઈ જાય સુંદર સાજી, તારા પ્રીતમની સન્મુખ ખડી કરી દેવા વાળી, બધા દુઃખ દર્દ ગાયબ કરી દેવા વાળી આ એ વાણી, તારું એ ધામ, એ સુખ, એ લીલાની વાત કરે છે. કહા સુખ કોકલા મોર કે. અને કહા સુંદર સાજી સમય. હા તો ન્યા વનોની અંદર કે છે પશુ પંખીઓ બોલે છે, અહીંના પશુ પંખીઓ બોલે છે, યાદ આવે છે. કેટલું મીઠું બોલતા હશે. પ્રીતમ એ પશુ પંખીઓ બનીને એક સખીના રીઝાવા માટે ટહુકાર કરતા છે. કેવી મીઠાશ હશે, કેવો પ્રેમ ટપકતો છે. સખી કેવા પ્રેમ સુખોથી એ ઠવકારથી ભરાઈ જતી હશે. એ પ્રીતમના ચરણોની ઝાંઝરી ગુંગરીનો છમ છમ અવાજ આવશે. એ સાંભળ્યા પછી બીજું સાંભળવાનો હોવા ઈચ્છા થાય તો સખી સખી નથી સુંદર સાજી. કેના જોયા પછી બીજું જોવાની ઈચ્છા થાય? એનું આટલું વર્ણન કર્યા પછી મારા નેત્ર એને જોવા ના તડપ, મારું દિલ એની હાથે જોડાવા ના તડપ, તો પ્રશ્ન ચિહ્ન લાગે કે મેં ધામની છું. ધામની હોય તો ધામ સાથે કેમ ના જોડાવ? ધનીની હોય તો ધની સાથે કેમ ના જોડાવ? તો આજની પ્રતિકૃતિઓ 28મો વાર્ષિક મહોત્સવ આપણને ધામ અને ધની સાથે જોડવા માટે આપણે બધા બહુ જ પ્રયાસ કરી રહ્યા છીએ. ધની બી ખૂબ મહેનત કરે છે. તો ઓગણ છે ને 28 પછી સુંદર સાજી આવતા વાર્ષિક આ વર્ષમાં ઓર જોર લગાવી દઈએ, ઓર ઝોકી દઈએ શ્રી રાજજી પર, અને જોડાઈ ન રહીએ એની સાથે સુંદર સાજી, હે ને. તો રાજજી આપણને પાછા એના દિલ સાથે જોડી દે, ધામ સાથે જોડી દે, એ પ્રેમ સુખને પાછા આનંદ સાથે જોડી દે, એવી શુભકામના સાથે બધાના ચરણોમાં પ્રણામ. બધાના રાજશ્યામાજી, બોલો રાજશ્યામાજી પ્રણામ. સખી